વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। 27 જુલાઈથી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા। મહીસાગર, વડોદરા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે। ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે, અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલે। તારીખ 27-28 તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ, આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે। નાના તળાવો છલકાઈ જવાની શક્યતા રહેશે। નાળિયા, પાણી, ખેતર જ્યાં જુઓ ત્યાં પાણી જ જણા છે